જય શ્રી કૃષ્ણ માસી લે તમે શા કરવા માંડ્યા? તમારું રસોડું છે જોતા ખરી રૂપજીનું રસોડું છે હો. હાય છે કેવું અસલ તમે રાખ્યું ચોખ્ખું કલર ને તમે હાઈતે કરી નાખો છો માસી. હાલે આવ્યા તાર હાહુનું ઘર છે ને પાછળથી આવે અહીંથી અમારું આવે. હા હું કાલ બધાય હાટું સા મૂકી દઉં બિચારા બધા એમ કહું કે સા પાણી પીએ ને કેમ કે તાર છોકરા તી હું કહું કે સા કરી નાખું બધા સા પી લે એમ કહું તી સા મૂકતી તી જો તાર હાહુન તાર માસી ત્યાં તાર હાહુન ઘરમાં બેઠા છે. લાવો હું સા કરી દઉં એવું હોય તો માસી લાવો હું કરી દઉં તમે બેહો ત્યાં. તી મારા હાહુન બધો સામાનને ઉતારવો ને હવે તી છોકરા જો ત્યાં બેહાડ્યા તી ત્યાં રમતા હતા તી હું કહી કે માસી સા મૂકવા ગયા તી મેં કીધું કાંઈ હું માસી પાસે જામ બિચારાને સા કરવા લાગું હું કહું એમાં હું ત્યાં હે હાસી વાત ને તી બસ જો હું થોડાક બેગ દી રોકામ બરાબર માસીને બિચારાને શું કહેવાય કે કરવા લાગું ને કામ. હાસી વાત ને સાચી વાત છે. ના ના આમ તો હાહુ ભેગા નથી તો બેગ દી કરવા લાગ તો વાંધો ના આવે ને હું તો એમ જ કહું હે આ તો જો દીકરી હું તો તને સાચી વાત કરું માં જો આ તા હાહુની નોખારી એ છે પણ જો ન થાય ને તો માં ભેગા રખાય. જો કાલ સવારે શું કહેવાય હોય વાહે દોરો છે જો તારે છોકરો મોટો થાય કાલ સવારે આમ કહીએ તને કેવું ઓલું થાય કે મામા દીકરાએ જો મને કાઢી મૂકી હે ભલે તમે કાઢી નથી મેં કાંઈ બિસાડા એમ રીતે નોખા થયા કે બધા હવન રીતે રે એકબીજાને બાધરા ન થાય બરાબર ને. આ તો હું તને ખાલી વાત કરું માતા જો તું સમજુ રહેતી વાત કરાય ન કરાય અમે બે માણસ જો કેટલા વર્ષોથી એકલા જ રહી કોઈ વાંધો નહીં આપણે થાય ત્યાં સુધી કરવાનું બધું જો મારે સોખાય ને આમ તેમ બધી સોખાય એમ જ રાખવાની નામ જ રહેવાનું. આ તો તને વાત કરું છું ન કરશે ને હા આપણે પછી છે ને બિચારાથી ન થાય ને તો પછી આપણે નોખા ન રખાય પછી ભેગા રહેવાય બરાબર ને. સાચી વાત કરું દીકરી આ તો તું સમજુ રહીને તી કામ તને બરાબર ને. બેન જોતા ખરી કેવો રૂમ ઈ બાઈએ એકલી એ કલર કર્યો ને જોતા ખરી મને તો એટલી તાકાતી નથી પણ ડોહી હક થઈકનું ખાતી હોય ને હું તો એમ જ કહું ખાતા હોય તો થાય. અમે તો આમાં શું જડ્યું બેન કોઈ દી વરહોમાં અમે કોઈ મેં નથી સાખ્યું બેન એમાંય ડોહો કંઈ ન લઈ આવતો રોટલો ને શાક ને ખીચડી દૂધે નહીં ખીચડીને શાક ખાવાના બેન દૂધના વેટતા પીતા હોય ને એને સકતી હોય આપણામાં શક્તિ ન હોય માં હે હું કરું હજી શેઠું દી જો જઈ હજી બેનનો આરો આવ્યો ન આવે બેનનો આવ્યો એનો કોઈ દી આરો ના આવે શું કરું આમાં ક્યાં જાઉં લે વિચાર કર તું હે એવડી ઉંમરે નોખું રહેવું ભલે અસર બધું છે તો આપણે આપણા બધા ભેગા તા નહીં ને બેન શું કરવું લે તું વિચાર મને હવે. બેન તું વાતું કરતી તને તો સંદીપે કીધું તું કે શેને આપણે ભેગા રહી તે હું કીધું કે ના ના ભેગું નથી રહેવું આમ નથી રહેવું નોખું રહેવું પછી બેન તું તને જો કોઈ ના નથી પાડતું દૂધ પી ઘી ખા હું તો કહું ઢેફલી કરીને ખા હું તો કહું ખાઈ પી લેવાય અમે તો જો બે માણસ બધું ખાઈ પી લઈએ ખોટું હું એ છોકરા ત્યાં ખાઈ પી લઈએ અમે ખાઈ પી લઈએ તો શરીર હારે નકો તો શરીરે કીવાના હાલે બેન હું તો હાસી વાત કરું તને એમ ન થાય આ તો વાત કરું છું કે પછી છે ને ખોટું ઓલું ન કરાય. હાસી વાત ને હે તને ક્યાં કોઈ ના પાડે ખાવા પીવાની બધા એમ લઈ આવે કરે હે ખાઈ લેવાનું આપણે પછી બા ખોટું તમે ઓલું કરો અમારને હમણાં તમે 9-10 મહિના રોકાઈ ગયા હું તમને નથી ખવડાય કાયમ માસી સોનલ સાંજે ગરમ દૂધ કરે કાજુ બદામ વાળું બધાને પીવાનું એકને નહીં બધાને પીવાનું એવું નહીં કે અમે હતાડીને બે માણસ પીલાય પૂછો બાને ખોટું ઘરમાં કાજુ બદામ ખજૂર આ તે જી બાકી ને ભાભી કહેતા ને કે છોકરા વાટવા ફ્રૂટ લઈ આવો ઇવેન ટાણું લેવા જતો સોનલે કોઈ દી મને એમ નથી કીધું તમે એનું ન રાખતા હું માસી છે ને એવી વાત કરું તમને એમ થાય કે આ વાત કરે સોનલની ઉસી કર્યા રાખે પણ હું હાસી વાત કરું માસી ખાધું પીધું હું આપણે કંઈ ઓલું કરવાના ખાવા હાટું તો આપણે છે હે પણ તોય બાકી મેં કોઈ દી ખાધું નથી કોઈ દી ના પાડીએ ગામડે કોઈ દી કોઈ ના પાડે કે તમે ખાતા નહીં કે હે હાસી વાત કરું ને હે હું એને જ કહું છું ને કે તને ક્યાં કોઈ દી કંઈ ખાવાની કંઈ ના પાડે હે તારે ન ઓલું હોય તો પછી તારે છે ને શું કહેવાય કે ખાઈ લેવાનું હવે ક્યાં તને છોકરો કંઈ કે મજાનું દૂધ ને લઈ લેજે સાય ને તારે ખાઈ લેવાનું પી લેવાનું હે તને ક્યાં કોઈ કે સંદીપ બોલું આપણે ગાડીમાં સામાન પડ્યો બધોય કાઢ લે આપણે બધું ગોઠવ્યું તો વાર લાખીએ બધું આઈને પડી જાય તો મોટાને જરીક બોલાય તો તું મોટો બે થઈ અને છે ને બધોય સામાન કાઢ લ્યો ને તો
તો વાંધો ના આવે. એમાં વેલેરું છે ને આપણે બધું ગોઠવવા માંડીએ, પછી આપણે બેઠા રહેવું ને તો પછી બેઠા જ રહેવું. આ તો ઓલા બેન પિસાડા સા બનાવવા ગયા કેવા હારા છે. હું તો હાસું કહું બેન બહુ હારા છે, હારા હારી રાખજે એની આઈ રે, ઓલું ન કરતી, બહુ હારો પાડો ચડી ગયો. હું તો હાસું કહું ન કરો અટાણે આપણે એકલું રહેવું આપણે ઓલું લાગે. હાસી વાત કરું ને સંદીપ તો અહીં હું તો એમ જ કહું કેવું અસલ મળી ગયું ઘરે. આ છે ને તમારે સીધો અહીંથી આ તમારો રૂમ આવી જાય, આ દરવાજો દેખાય છે ને ત્યાં ને આ કૂવો છે ને અમે પાછલી ભાગને તમે નહીં આવ્યા ને અહીંથી આપણે આમ ફરીને આવ્યા. આવી રીતે છે અસલ ઘર છે તમારે. અહીંયા ઘર છે અંદર ને રૂમ છે ને રહોડું છે. બાકી જો અહીં પાછળ વાઈફ છે ને ત્યાં તમારે પાણી ભરી લેવાનું ને એ તમ તારે બધું એમાં થઈ જાય બરાબર ને. આ તો તમને દેખાડી દેવું સારું બરાબર ને ભાઈ. આપણે પછી કાલ સવારે ઓલું ન રહીએ કે જો અમને ઓલું ન થયું બરાબર ને. અરે ભાઈ ના ના, આપણે ભાઈઓની જેમ રહેવાનું હોય તો એમ જ કહું, પેલું હગું પાડોહી હોય. હાસી વાત ને મારી. અસલ ઘર છે અને ભાડું કેટલું તમે કીધું તું એ મને ખબર નથી. જે કીધું હોય અમને તો તમારું ઘર ગમ્યું, ઘર કરતાંય તમારો સ્વભાવ ગમ્યો. અમને તો બહુ જ સારું લાગ્યું. તમારા જેવા સારા માણસ અમને જડે નહીં. અમે એકલા ને તમે એકલા, એકબીજાને આપણે અથવારો હોય તો વાંધો ના આવે બરાબર ને ભાઈ. એ તો પાણી તો હું 2 ડેલું હીસી દઈ. મારી ઘરવાળી થોડુંક છે ને પોકનો પ્રોબ્લેમ છે, તે પીસાડી જ નહીં થાય તો હું હીસી દઈ, એવું કંઈ વાંધો નથી. એ તો બધું થઈ જાય પછી બરાબર ને ભાઈ. આપણે શાંતિથી રોટલો જડે 2 ટાણા, એટલે આપણે બીજું કંઈ ઓલું નહીં. હા ભાઈ તો વાત સાચી છે. અને ભાડું તો અમે 1300 રૂપિયા રાખ્યું, કેમ કે હમણાં કલર કર્યા અમે બધું ને તમને જો સેટી ટેબલ આ પંખા તે બધું વાપરવા તમને જડીએ. કોઈ તમારે જો લઈ આવવાનું નહીં, ખાલી ઠામનો આ રહોડાનો સામાન હતો એ તમારે લઈ આવવાનો હતો. બાકી 1300 રૂપિયા ભાડું. અમારે આને પહેલાં રહેતા ને એની પાસે 1200 લેતા, ખોટું હું 100 રૂપિયા વધારી. હમણાં કલર કામ ને બધું કરાવ્યું ને બસ મારી ઘરવાળી હાઈથે કર્યું. વિચાર કરો ભાઈ, એવડી ઉંમર છે ને તો જબરી છે કામમાં, તો દોડીને કામ કરે, કોઈ દી બેહે નહીં. તો અહીં આ વાઈવેથી પાણી તો એ ખૂબ હીસે, વાત માન્યો એટલું પાણી હીસી લે. સાચી વાત છે. ના ના ભાઈ, કામ કર્યા હોય એને કોઈ દી ઓલું ન થાય, કામનો આરોહ ન થાય. હું તો એક જ વાતમાં સમજું કે એ બધું સારું જે થયું એ. સાચી વાત ને. ના ના 1300 તો બરાબર છે, કોઈ વાંધો નહીં. અમે 2 છે એટલે એ નિરાજ છે તમારે. ને અમારે મોટો છોકરો ની વળી 1-2 દી રહે રહેવા હે ને, તો કેમ કે આ બધું સામાન રહોડાનો નાને બુઆને બહુ બસી હમણાં હું મગજ ન થાલતો બહુ. એમ કેમ કે આ આપણે નોખાન રહેવાના હોય પાછા આપણે હાઈરે રહેતા હોય ને એટલું રહેવું પડે ને ભાઈ. તો જીરીક ઓલું થાય ને એટલે પછી બિચારાને ઓલું જીરીક થઈ ગયું મગજમાં. મમ્મી હું બનાવે છે તું જમવાનું? લે આવતી રહી. હા જો હમણાં છે ને જયદીપ ને છે ને જાનવી બે છે ને ગયા હતા ને એ શું કહેવાય પૂરી લેવા પાણી લેવા, અને મેં છે ને બટેટા બાફવા મૂક્યા હતા. તે જોઈએ એમાં મૂક્યા કરીને કે મમ્મી સોનલને પાણીપુરી બહુ ભાવે ને સંદીપ જીજુ કે ખાવા નથી દેતા ને હમણાં. તી કે કહેતી હતી કાલોજી કે જાનવી કે મેં કીધું કે હા હારું લ્યો લેવા ને. તી જો લેવા તે બધું કાઢી મૂક્યું ને તાર પપ્પાને ચા પીવી હતી. જો સામાં ગરમ કરતી હતી. મેં કે મારે કંઈ ખાવું પીવું નથી, મારે ખાલી ચા પીવી હતી. મેં કીધું કે હાલો તો તમને હું કહું ચા ગરમ કરી દઉં. એ કંઈક બાઈને બધી ઓફિસમાં નાસ્તો કરીને આવ્યા હતી કે મને જેરી મન ગોયરો હાલો ને આ લેવા 2 જણાથી આપણે હમણાં આવે ને 2 જણા તો છે ને પાણીપુરી ખાઈ લે બરાબર ને સોનલ? સાચી વાત છે મમ્મી. હું કાલે જ જાનવી ભાભીની યાદ રહી જાય. કાલે જ હું કહેતી હતી જાનવી ભાભી મને એટલી પાણીપુરી વાલી ને તો હમણાં છે ને સંદીપ મને હું ખાવા જ નથી દેતા કે બહારનું તું ન ખા. પછી તા તો જાનવી ભાભી મગજમાં રાખ્યું ને લઈ એવા કેટલા સારા કહેવાય કા મમ્મી. મને તો એટલી પાણીપુરી ખાવાની. હાલ હું ફ્રેશ થઈ જાઉં અને પછી છે ને પાણીપુરી ખાઈએ બરાબર ને? તું ક્યાં ગઈ હતી? મને તો કહો ક્યાં ગયો હે સોનલનું કહું. તી પાર્લરમાં ગઈ હતી તું? ઓલી પાસે ગઈ હતી પ્રિયા પાસે? હા મમ્મી પ્રિયા પાસે ગઈ હતી ને પ્રિયા તો એટલી રડતી હતી બિચારી, એટલી રડતી હતી મમ્મી. એનું તો વાત જવા દો, એને ધરાર સગાઈ કરાવી મમ્મી. મને ખબર છે એની જેની યારે ગમતું હતું ને એની યાર સગાઈ ન કરવા દીધી એની મમ્મી પપ્પાએ. પણ એને મમ્મી પપ્પાનો વાક નથી મમ્મી. હું તો સાચું કહું એ ઓલા એ જ ના પાડી કે હું તારે ત્યાં માગું લઈને નહીં આવીશ. મેં કીધું તો પછી હવે તું એવો અફસોસ શું કરે બરાબર ને મમ્મી? સાચી વાત ને એ છે એવી. તો કે ના ના સાચી વાત છે. મેં એને ઘણી સમજાવી. પછી આઈબ્રો ને ફેશિયલ કરાવીને આવતી રહી. કાલો હવે હું જાઉં, મને ભૂખ લાગી છે. તો કે હા હવે તું જાય કે આસી વાત છે. હવે મારી દીકરી તું જા ઝટકર ને છે ને ચટચટ હાથ પગ ધોઈ લે ને છે ને આપણે છે ને પછી ખાવા બેસી જાય પાણીપુરીઓ. પછી જયદીપને કીધા ક્યાં ગઈ હજી સોનલ? હા જા મારી દીકરી ઝટકર. હા મમ્મી પાક્કું હમણાં જ આવું. અને મમ્મી તું છે ને ઓલી ઠંડી છાશ ઓલી મસાલાવાળી જીરાવાળી છે ને જીરું શેકી અને મને છે ને છાશ બનાવી દેજો. અને મને એવું પીવાનું મન થયું છે. હો ને મમ્મી હું ફટાફટ હમણાં આવું. તો તમે બધું રેડી રાખો. જાનવી ભાભીને ક્યાં ગયા?
ઈ રહી એ જો બેઠી હતી ત્યાં નથી તું તો સીધી રોવડામાં જ આવી લાગી ઈ રહી ત્યાં સે ટીવી જોતા હતા બે ઈ કે આવે ને સોનલ પછી ખા બેહીએ તો જતું ઝટકાઈ જામાં દીકરી હાલ મમ્મી આમ ગઈ અને આમ આવી ફટાફટ હાલો પાણીપુરી છે આ તો મને તો એવું મન થયું પાણીપુરી ખાવાનું હાલો જલ્દી જલ્દી ફ્રેશ થઈને પાણીપુરી ખાઈ વાવ સંદીપે નથી નકો તો મને ખાવાય ન દે હા માસી તમારી વાત સાચી છે મોટા ભાઈનું બે થઈ બે કોથરા હે ને એ ડેકીમાંથી કાઢી લઈએ અને વેલેરા છે ને ગોઠવવા માંડો તો હે ને વહેલું પતે બરાબર ને માસી હું તો સાચી વાત કરું વહેલું છે ને થઈ જાય હે બરાબર ને એટલે જ કહું ને ઓલા બે કાચના ઠામ છે ને રોકાબ્યું ગ્લાસું ને એમાં દીકરો જરીક સંભાળીને લે છે કેમ કે વળી ઓલું થઈ જાય ને તો ક્યાંય ના નહીં બરાબર ને ઓલું આપણે બીક લાગે કાચના ઠામ હોય ને તી બરાબર ને બેન તને છે ને જ્યાં ઘી ગોઠવું હોય ને કહેજે પછી તું કહે ને કે બેન અહીંનું અહીં ગોઠવું ને અહીંનું અહીં ગોઠવું ને પછી તું ઓલું ન કરતી બરાબર ને ના ના બેન જીમ ગોઠવું હોય મારે ત્યાં બેઠા બેઠા રાંધવું હોય તી જીમ ઊંસું લેવાઈ જાય ને એ વાંધો ના આવે નકો તમારે એ ઉપાડી પાછી ઊભું થાવું ને બેહવું જીરીક શરીર રહ્યું આપણે બરાબર ને મને તો ઘર ગયમું વાંધો નથી અસલ છે અસલતા છે પણ બેન સ્વભાવ સારો રાખજે ને બધા યારે હારા હારી રાખજે હું તો તને એમ કહું તને એમ ન થાય કે મારી બેન કહે છે પણ જો કેવું સારું તને હે હારી હારા હારી રાખીશ ને તો વાંધો નહીં આવે હે હાસી વાત ને હે સંદીપ હાસું બોલજે તું હા કામ પૂરતું જ બોલવાનું કામ પૂરતી વાત જ કરવાની બાકી જાજી બધી ઓલી વાતો નહીં કર્યા રાખવાની આમ ને તેમ ને ઓલું હો એટલે તમને ખાલી કહું હું તમે વળી રાયડું ન નાખતા સંદીપ બોયલા જ રાખે બરાબર ને માસી આપણા ઘરમાં રહેવાનું નહીં ભગવાનનું કરવાનું ચોપડિયું વાંચવાની ભગવાનની બીજું કંઈ નહીં ઓલું બરાબર ને હાસી વાત ને માસી હું ક્યાં જાઉં હું વાહ ગામડે હતી તમારની એટલા મહિના આવી ક્યાંય ગઈ વાતું કરતો કોઈ આરે એમ થોડી કંઈ હું વાતું કરું ત્યાં એમ નથી કહેતો કંઈ નથી જાતા પણ ખાલી એમ કહું કે હજી તમારા માટે આ બધું અજાણ્યું કહેવાય એટલે આપણે જે ઘરની વાત હોય ને ઘરમાં જ રાખવાની બહાર નહીં બહુ પાડવાની એમ વાત કરું બરાબર ને માસી હે આપણે ભલે ગમે એમ હોય પણ આપણે આપણી રીતે રહેવાનું હા એ તો બરાબર છે હાસી વાત છે હો ઘરમાં એ તારે રહેવાનું ને એ ઘરમાં જી તને મન થાય કરવાનું એવું હોય તો એક તને ટીવી લઈ દે સંદીપથી ટીવી જોયા રાખવાનું બે માણસને બરાબર ને હા એ ક્યાં ના છે એ તો એને ટીવી લઈ દે અમારા ઘરે બે પીડા માસી કોઈ જોતું નથી એવું હોય ને તો એક દી ટીવી મૂકીને છેડો નખાવી દે એટલે વાંધો ના આવે બરાબર ને હા હાસી વાત છે ભાઈ તારી હા હાસી વાત છે